આજે તો ખાધી આપણે ઓકોની આઈસ્ક્રીમ સેન્ડવીચ. જય શ્રી રામ, હું આપની પલ્લુ જલુના નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો તમને બધાને ખબર જ છે કે સવારના પોરમાં મારે જવાનું હોય મજૂરીએ, તો સવારના પોરમાં આપણે બાગડતે નીકળી ગયા મજૂરીએ જવા. આપણે ખાઈ નહીં કે રાતે ગોટા ખાતા હતા, ત્યાં તો બાજુવાળા ચણાનું શાક આપી ગયા, તો આપણે બનાવીને એક રોટલો મેં એ ખાધો. હવે જમીને થોડીક આપણે મજૂરી કરવાની હતી, કારણ કે હમણાં બાજુવાળા દીદીને ટૂંક જ સમયમાં મેરેજ છે, તો એ બધા અહીંયા પેકિંગ ચાલતું હતું. આપણે થોડીક એને હેલ્પ કરવાય, આપણે તો થોડીક જ હેલ્પ કરી. બાકી આપણે ખબર જ છે કે અહીં કામ ધંધો તો હોય જ. આપણે થોડીક વાર વિડીયો હતા જો જેટલું બધું બોક્સ ને એવું બધું મૂકવા જાય છે ઉપર. તો બીજે દિવસે આપણે ચણાનું શાક બનાવી નાખ્યું. બાજુવાળે બનાવ્યું એટલે આપણે કમ્પલસરી બનાવવાનું જ થાય ને. પતિદેવને રોજે છાશ કાઢવાની, કારણ કે આપણને કંઈ આવડે નહીં, દોડાઈ જાય તો જમીને આપણે ખાઈ નાખ્યો આપણે ચેવડો, કારણ કે બાજુવાળે બનાવ્યો તો ચેવડો એકદમ ગરમા ગરમ ચેવડો એન્જોય કરી લીધો, કારણ કે હજી 2-3 વાટકા હોય તો હાલી જાય. પછી આપણે ખાઈ નાખી ઓકોની આઈસ્ક્રીમ સેન્ડવીચ, એ પણ એકદમ બેસ્ટ હતી. આપણને તો રાતે હાલી જાય. જો ઓકો વાળાની કોને આઈસ્ક્રીમ અને કેન્ડી ટ્રાય કરી છે જરા કમેન્ટ કરીને કહી દેજો. તો પતિદેવથી તો આપણે વિડીયો ઉતારતા હોય ને એટલીક વાર ન જરૂર એને કરી દીધું ચાલુ. ત્યાં તો બાજુવાળાના ઘરેથી ભેળપુરી અને આપણને આવી ગયું દહીં વડા, તો થોડીક વાર એમાં બાકાજીકી બોલાવી. આજના મિનિટ બદલું મોર મિનિટ જોવા માટે અમારી ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ. જય શ્રી રામ, બાય બાય, ટેક.